વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ચાલતી ઉમાછત્ર છાયા યોજનાનો લાભ લેવો જોઈએ। યોજનાનો લાભ કોહડા ગામના વતની અને અંકલેશ્વર ખાતે રહેતા નીલમભાઈ ઈશ્વરભાઈ પટેલનું અકાળે દુઃખદ અવસાન થયું છે। નીલમભાઈએ પોતાની હયાતીમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ચાલતી ઉમાછત્ર યોજનામાં પોતાનું ઉમાછત્ર લીધું હતું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમાછત્ર યોજનાના અધિનિયમ મુજબ સ્વર્ગસ્થ નીલમકુમારના પરિવારજનોને ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા અંકલેશ્વરના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી 10 લાખ પૈકી પ્રથમ 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। તેમજ ભરૂચ જિલ્લાના સંગઠન દ્વારા મળેલ વિગતો અને કેન્દ્રીય ઉમાક્ષત્ર કમિટીના નિર્ણયનો થયેલ ઠરાવ અનુસાર ઉમાક્ષત્ર કવચના બાકીના 5 લાખનો ચેક એક અઠવાડિયામાં મોકલી આપવામાં આવશે। નીલમભાઈના પરિવારે કેન્દ્રીય ઉમાક્ષત્ર કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। ઘણી બધી યોજનાઓ અત્યારે ચાલી રહી છે। એમાંની એક યોજના છે ઉમાછત્ર યોજના। ઉમાછત્ર યોજના ખરેખર સમાજના દરેક વ્યક્તિએ લેવી જોઈએ, એટલા માટે કે સમાજના યુવાન દીકરા દીકરીઓને અકાળે અવસાન થાય છે। એમાં કોઈ વ્યક્તિની ખોટ તો ક્યારેય કોઈ પૂરી શકતું નથી, પરંતુ ઉમાછત્રના માધ્યમથી આપણે એને મદદ જરૂર કરી શકીએ છીએ। કમાનાર વ્યક્તિ એક જ હોય અને એનું અકાળે અવસાન થાય, બાળકો નાના હોય, એ વખતે પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય એવું દુઃખદ વાતાવરણ સર્જાય છે। એવા સંજોગોમાં ઉમાછત્ર જો લીધેલું હોય તો એ પરિવારને સંસ્થા તરફથી 10 લાખનો ચેક આપવામાં આવે છે અને એને આર્થિક થોડીક મદદ થાય એવો સંસ્થાનો ઉદ્દેશ્ય છે। તો ઉમાછત્ર માટે સાહેબ તમે શું કહેશો? નીલમકુમારે આજે સભ્યપદ લીધું હતું, ઉમાછત્ર લીધું હતું શૈલેષભાઈના કહેવાથી, તો ખરેખર સમાજ માટે શું સંદેશો આવે છે આજે? ખરેખર એક આ યોજના જે છે માતાજીની એ સારામાં સારી છે અને હું ભલામણ કરું છું કે અમારા સમાજના જે બધા છે એ પોતાના બાળકોને ઉમાછત્રમાં 31,000 રૂપિયા રોકી અને માતાજીની આશીષ લો એવી સૌને હું વિનંતી કરું છું। સંસ્થા તરફથી જે 10 લાખનો ચેક આપવાની વાત થઈ હતી, એમાં સંસ્થા તરફથી 5 લાખનો ચેક અત્યારે અપાઈ ગયો છે અને અંકલેશ્વરના જે હોદ્દેદારો ટ્રસ્ટીઓ ગણી શકીએ એવા ભાઈઓની હાજરીમાં અમે એમના પિતાશ્રી અને નીલમકુમારના વાઈફને આજે ચેક અર્પણ કર્યો છે।